જો 3 કંપનીનું લિસ્ટિંગ અને એમાં પણ મોતી સન્સ આજે થોડુંક આપણને બાજી મારતો દેખાઈ રહ્યું છે. સુરજ એસ્ટેટ અને મુથુટ માઇક્રો ફાઇનાન્સની અંદર થોડું અત્યારે ડિસ્કાઉન્ટ સાથેનું લિસ્ટિંગ છે. આ 3માંથી આપને કોઈ સ્ટોક પસંદ આવી રહ્યો છે અને કઈ રીતે જોઈ રહ્યા છો આજના 3 લિસ્ટિંગને? ગુડ મોર્નિંગ. અત્યારે મુથુટ માઇક્રો ફાઇનાન્સનું જે ઇસ્યુ બેઝિકલી હતો 960 કરોડનો ઇસ્યુ હતો. એમાં ક્રેશ ઇસ્યુ હતો લગભગ 2.61 કરોડનો અને બાકીનો ઓફર ફોર સેલ હતો 200 કરોડની આસપાસ. કંપનીનું ફંડામેન્ટલ્સ તમે જુઓ તો કંપની કમ્પેરેટિવલી ઇઝ વેરી વેરી સ્ટ્રોંગ ફંડામેન્ટલ્સ આ પર્ટિક્યુલર કંપનીના. અને તમે એનું જે બેઝિક પર્પઝ હતો એ હતી કે જે પોતે કંપની છે એ આમ તમે ગણો તો એ કંપની પોતે કંપની જે છે એ લોન પ્રોવાઈડ કરે છે મોટાભાગના જે લેડીઝના જે મહિલાઓને આ કરે છે. એકચ્યુઅલી આ મુથુટ ગ્રુપ જે પાપાચંદ ગ્રુપની કંપની છે. બેઝિકલી જે અત્યારે આપણે મુથુટ જોઈએ છે એ ગ્રુપને એ સાથે કોઈ સીધો કોઈ આડકતરો સંબંધ નથી હોતો, પણ એ લોકો માઇક્રો લોન્સ આપે છે ફિમેલ કસ્ટમર્સને અને રૂરલ ખાસ કરીને ગામડાઓ પર એ લોકોનું વધારે ફોકસ છે. લાઇવલીહુડ માટે પણ એ લોકો આપે છે, પ્રગતિ લોન્સ પર ઘણી બધી લોન છે, લાઈફ બેટરમેન્ટ સોલ્યુશન હેલ્થ માટે. તમે એના છેલ્લા તમે થોડા ઘણા જો તમે એ પરિણામ જોશો તો ખાસ કરીને 31/5/2023 અને 31/5/2021 તમે કમ્પેર કરશો તો એનું જે રેવન્યુ ગ્રોથ છે ઓલમોસ્ટ 694 કરોડથી વધીને 646 કરોડ જેટલો થયો. પ્રોફિટ આફ્ટર ટેક્સ 7 કરોડથી વધીને લગભગ 164 કરોડ જેટલો થયો છે. ફંડામેન્ટલ્સ આ કંપનીના બહુ સ્ટ્રોંગ છે. કંપની પોતે એનું જે માર્કેટ કેપિટલ છે એ પોતે બેઝ એને વધારવા માંગે છે. અનફોર્ચ્યુનેટલી અત્યારે આ લિસ્ટ થયો છે ડિસ્કાઉન્ટની અંદર. મને એવું લાગે છે કે આ એક શેર એવો છે કે જો તમને આઈપીઓમાં ન લાગ્યો હોય તો જો ઘટે અને લગભગ જો 250 રૂપિયાની આસપાસ આવે તો ચોક્કસ તમારે એમાં એક રોકાણ કરવા માટેની તક ઝડપી લેવી જોઈએ. એટલે મારું પોતાનું અંગત માનવું છે કે આ જે મુથુટ માઇક્રો ફાઇનાન્સ જે ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થયો છે એના મને પોતાને અંગત રીતે સ્કોપ સારા લાગે છે. મુથુટ પર અહીંયા સારા સ્કોપ લાગી રહ્યા છે. 250ની આજુબાજુ આવે ત્યારે અહીંયા આપણને ખરીદી કરવી જોઈએ. પરંતુ એક ક્વિક વ્યૂ જગદીશજી, મોતી સન્સ જ્વેલર્સની ઉપર અહીંયા એક સારું એવું લિસ્ટિંગ આજે આપણને દેખાઈ રહ્યું છે અને 3 સ્ટોકની અંદર અત્યારે તો એ જ બાજી મારી રહ્યો છે આજના લિસ્ટિંગમાં. બહુ નાનો ઇસ્યુ હતો નીરજભાઈ. ઇસ્યુ 152 કરોડની આસપાસનો જે ઇસ્યુ હતો અને 155. એટલે આમ તમે જુઓ તો એનો જે ઇસ્યુની સાઇઝ બહુ જ નાની હતી. એટલે ઓબ્વિયસલી એમાં લોકોને ઇન્ટરેસ્ટ પણ વધારે હતો. પણ આખું તમે એનું જો સ્ટ્રક્ચર જોશો, માળખું જોશો તો તમને લાગશે કે આ પર્ટિક્યુલર કંપનીનું જે તમે છેલ્લા 31 માર્ચ 2023 અને 31 માર્ચ 2021નું સરખામણી કરો તો રેવન્યુ જે એનું હતું 213 કરોડ 2021માં એ વધીને 366 કરોડ થયું હતું. પ્રોફિટ હતો 9-10 કરોડની આસપાસ 2021 માર્ચમાં વધીને 22 કરોડ થયો હતો. અને નેટવર્થ હતી લગભગ 102-103 કરોડની વધીને લગભગ 137 કરોડની આસપાસ થઈ હતી. એટલે એવો કોઈ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ નહોતું. બીજું કે કંપની જો આખું એનું જે છે રિપેમેન્ટ જે પોતાનું એક્ઝિસ્ટિંગ બોરોઈંગ છે એને જે શેડ્યુલ કમર્શિયલ બેંકમાંથી લીધું છે એને રિપેમેન્ટ માટે છે, વર્કિંગ કેપિટલ માટે છે અને જનરલ કોર્પોરેટ પર્પઝ માટે છે. આ પર્ટિક્યુલર કંપનીનું એક જ માત્ર એક નેગેટિવ પાસું છે કે એનો માત્ર ને માત્ર બિઝનેસ બહુ જ જયપુરમાં છે. એટલે એક જ જગ્યાએ કોન્સન્ટ્રેટ કરેલો બિઝનેસ છે અને થોડું ફ્રેગમેન્ટેડ માર્કેટ છે અને કોમ્પિટિશન માર્કેટ બહુ જ છે આની અંદર. મને એવું લાગી રહ્યું છે કે આ તમે જો કદાચ ખરીદી કરવા માંગતા હો શેરમાં તો જસ્ટ વેઇટ ફોર અ વાઇલ. આ ભાવે અત્યારે જે પ્રીમિયમ લિસ્ટ થયો છે એ ભાવે ખરીદવાની સલાહ હું નથી આપતો. એટલે અત્યારે આમાં ખરીદવાની સલાહ નથી, પરંતુ મુથુટ માઇક્રો ફાઇનાન્સનો જે ઇસ્યુ છે તેમાં 250ના સ્તરે આપણે ખરીદી કરી શકીએ છીએ. જી જગદીશજી, આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ સમગ્ર ચર્ચા અમારી સાથે કરવા બદલ. પરંતુ એ સાથે